મિત્ર, આજની પૂરી એક વાત કહું કે આજનો ટોપિક છે મારા માટે કે આજની તમારી જે સંગત છે, આજે તમે કેવા લોકો સાથે ઉઠો છો, બેસો છો, અને ખાસ કરીને તમારો માઇન્ડ સેટ એ કયા લેવલ પ્રમાણે આજે તમારે કયા લેવલ સુધી તમે સોચી શકો છો, કયા લેવલ સુધી તમે વિચારી શકો છો. અને બીજી વાત કે તમે સંપર્ક જે તમારો આજનો સંપર્ક છે એ કેવા લોકો સાથે તમે રાખો છો. ખાસ કરીને જે માણસ સંગત જેવી રાખશે ને, આવનારું ફ્યુચર એના પર બહુ જ ડિપેન્ડ કરી શકે છે. કેમ કે ફ્યુચર એ ખાસ કરીને આમ જોવા જઈએ ને તો આપણા માઇન્ડ પર જ ચાલતું હોય. આપણા વિચાર અને આપણે જે સોચે વિચારીએ ને એના પ્રમાણે તમારી જે ક્રિયા હોય ને એ ક્રિયા જાય છે, અને જે ક્રિયા હોય ને એ પછી આગળના તમારે જે સમય તમે જે વિચારતા હોય ને એના પર જ આગળ જતું હોય. જેવી રીતે હું ડિપેન્ડ કરું છું કે તમે ક્યાંક જવા નીકળ્યા હોય તો તમે રસ્તો ઘરેથી બાઇક લઈને રસ્તા પર જાઓ છો, અને રસ્તા પર જઈ અને તમારી જેટલો જ્યાં સુધી પહોંચવાનો રસ્તો છે ત્યાં વચ્ચે જે ટાઈમ લાગે છે ટાઈમ આપી અને તમે તે રસ્તા પર થી જે જગ્યા પર જવા નીકળ્યા એ જગ્યા પર જઈ શકો છો. ઉદાહરણ તરીકે કે તમે મુંબઈ જવા નીકળ્યા હોય તો મુંબઈથી જ્યાં છો, ચાલો કે ગુજરાતથી મુંબઈ જવાના છો, તો ગુજરાતથી નીકળ્યા એટલે ગુજરાત ત્યારે આપણે જ્યાં જ છે ગુજરાતની અંદર જ્યાં જ છે ત્યાંથી નીકળ્યા અને મુંબઈ જવાનો રસ્તો છે એ વચ્ચે કરી અને જ્યાં મુંબઈ જવાનું ત્યારે તમે વિચાર્યું ત્યાં તમે પહોંચી શકો છો. કેમ કે તમે સારી રીતે અને જે ઝરણી વચ્ચે છે એ તમે સારી રીતે કરી શકો છો, તો તમે એ પ્રમાણે આગળ જઈ શકો છો. એવી જ રીતે તમારી જિંદગીમાં ધારો કે આજે હું વાત કરું તો આજનો કોન્ટેન્ટ બનાવવાનો એક અલગ ઉત્સાહ છે. અને આજે વાત કરું તો 1-2 દિવસ પહેલાં મારો એક મિત્ર છે બહુ સારો, તમે શાયદ જે મારા સંપર્કમાં છે ઓળખતા બી હશે. મારો એક ખાસ મિત્ર છે, અમે જોડા હતા, ભણતા હતા, બધી રીતના. એ બી મારા વિશે વ્યવસ્થિત ચર્ચામાં કરે છે કે ના તું બરોબર કરે છે. હું બી એના માટે એક સર્ચ સારી રીતે સર્ચ કરું છું અને વિચારું છું કે આવનારા સમયની અંદર એ બી કંઈક સારું કરે. કેમ કે અમારી બેન એક દોસ્તી બી અલગ લેવલની છે. અને બીજી વાત કે એ માણસ છે ને એ 90% પોતાના પર કામકાજ કરે છે. ભલે સમાજ વિશે બી કરતો હોય કે પછી કોઈક બીજા માટે બી કરતો હોય, દેશ માટે બી કરતો હોય, ફેમિલી માટે બી કરતો હોય, ગમે એ માટે કરતો હોય, પણ 90% પહેલાં પોતામાં ધ્યાન આપશો ને તો સમાજ તમને સમજશે અને આગળનું ફ્યુચર એના પર ડિપેન્ડ બી કરી શકે છે. એટલા જ માટે કહું છું કે તમારી સંગત સારા લોકો માટે રાખો, અને જ્યાં બને ત્યાં સુધી તમારું માઇન્ડ છે ને એ પોઝિટિવ રાખવું. કેમ કે તમારા 99% જે માઇન્ડ છે ને એ માઇન્ડ વિચારશો ને તો આમ માઇન્ડ જે કહે ને એના જ પ્રમાણે તમારે આગળ પ્રોસેસ ચાલશે. અત્યારે તમે સચ નહીં માનો, રાતના ઘણો ટાઈમ થઈ ગયો છે પણ હું વિચાર્યું છું કે સવારનું વ્લોગિંગ હું નાઇટમાં બી કરી શકું છું. તમે એક આજે નવું એક વિચાર્યું કે તમને આના વિશે સમજાવું. કેમ કે સંગતની અસર બહુ જ છે. શરીર જેવી રીતે તમે શરીરને વિચારશો ને કે આવી રીતનું મારું શરીર થશે, તો તમે આવનારા સમયની અંદર 1 થી 2 થી 6 મહિનાની અંદર એ શરીર છે ને તમારું એના જ કોન્ફિડન્સ દ્વારા જશે. તમે વિચારશો ને કે હું પાતળો થાવ છું, તો તમારું શરીર ધીરે ધીરે 6 મહિનાની અંદર તમે કોઈ બી પ્રોસેસની અંદર કરશો એ તમારું શરીર છે ને એ ડાઉન જ થતું જાય. તમે વિચારશો ને કે મારું શરીરની અંદર થોડું વ્યવસ્થિત રહે છે, તો 6 મહિનાની અંદર તમારી એ શરીરની અંદર તમારે એ ડિફરન્ટ જોવા મળી જ જશે. એવી જ રીતના આજે તમે કેવા લોકો સાથે બેઠો છો. હું નથી કહેતો કે હું ખુદ બેકગ્રાઉન્ડ એવામાં રહું છું, પણ મેં મારા સંપર્ક છે ને એ થોડા વ્યવસ્થિત લોકો સાથે રાખું છું. આવામાં રહીને મારો થોટ પ્રોસેસ એટલે કે પ્રોસેસ સારી અને થોટ એટલે કે વિચાર મોટા રાખું છું. અને એવા જ વિચારથી હું આવનારો સમય કદાચ આજના એક મારા વિચારથી આવનારો મારો પાછળનો સમય છે એ સુધરી શકે છે. કેમ કે મને એક વસ્તુ પર ડિપેન્ડ છે કે વિશ્વાસ છે ને કોઈ બી પર નથી, પણ એક માણસ પર રાખવું બી જરૂર છે. અને આમ વિચારીએ ને તો પોતાના કામથી વધારે કોઈના પર વિશ્વાસ બી નહીં કરવો જોઈએ. ખુદ હું કહું છું, પોતાના કામ પર જેટલો વિશ્વાસ રાખવો જોઈએ, પોતાની જાત પર જેટલો વિશ્વાસ રાખવો જોઈએ એટલે બીજા કોઈ માણસ પર વિશ્વાસ નહીં કરી શકાય. કેમ કે પોતાનું જ્યારે કોઈક ટાઈમે તમારું માઇન્ડ જ આવું કહી દીધું કે ના આ નહીં કરા. તમે ખાવાનું જ્યારે ના ખાવાનું હોય તો બી અમુક સમયે તમે લગ્નમાં જતા હોય ને ત્યારે ઘણું બધું અંદર ભોજનમાં પીરસાતું હોય, અને જે વસ્તુ તમારે ના ખાવાની એ બી તમે અમુક ટાઈમે ખાઈ લો છો, જેથી કરીને એમાં તમને એમ લાગે કે આ નથી ખાવાનું હતું અને છતાં બી હું ખાઈ લીધું. આમાં એટલા માટે મને આ થોડી તકલીફ થાય છે. એટલા માટે કંટ્રોલ પોતા પર હોવી જોઈએ. કેમ કે કંટ્રોલ બીજો નહીં કરી શકે દોસ્ત. કેમ કે
કંટ્રોલ એક એવી વસ્તુ છે ને તમે ખુદ જ કરી શકો. એના માટે ખાસ આ વિડીયો એના જ માટે બનાવ્યો કે સંગત એ તમારા જિંદગીમાં બહુ જ અસર કરશે. આજે મારો વિડીયો, આજનો મારો આ શબ્દ હું કહું છું ને તમને કંઈ નહીં લાગે. કેમ કે આજના સમયમાં હું હજી નાની કેટેગરીમાં છું. જે દિવસે હું મોટી કેટેગરીમાં કોઈ મોટા પોસ્ટ પર જઈશ ત્યાં તમને આ વાત સમજાશે. અને ત્યારે હું કદાચ આ વાતથી ઘણો બધો ઉપર લેવલમાં જઈ શકીશ. અને આ લેવલથી કન્સિસ્ટન્સી કરીને હું નેક્સ્ટ લેવલ સુધી જઈ શકું છું. એટલા માટે આજનો વિડીયો ખાસ આપણા સંગઠન માટે બનાવું છું કે તમે તમારી બને ત્યાં સુધી દોસ્તી કહો કે પછી તમારો આજનો સંપર્ક કહો કે પછી આજનું તમારું બેઠવા જ્યાં છે ત્યાં જ કરો, પણ વ્યવસ્થિત અને તમારી ખાસ પ્રોસેસ સારા પ્રયાસથી થઈ. અને ખાસ કરીને તમારો સંપર્ક સારી રીતે રાખો. તમારો મોબાઈલ છે ને, જે હું એન્ડ્રોઈડ વાપરું છું એવી રીતે તમારી જોડે બી અલગ અલગ ક્વોલિટીનો ફોન હશે અને સારી રીતે અને સારા વિચારોથી જુઓ. અને ખાસ કરીને તમારો ફોનની અંદર એવી વસ્તુ ના જુઓ જેથી કરીને તમારી અંદર એક ગલત મેસેજ પડે. બસ એ જ કહું છું. બાકી એ વિડીયોમાં એન્ડ સુધી બન્યા હોય ને તો કમેન્ટ તો આ વિડીયોમાં જરૂરથી કરજો. બાકી મારા મિત્રોને એટલે તો ખબર છે કે હું પોતાની જર્ની જીરોથી અને ધીરેથી આગળ વધારી રહ્યો છું. કન્ટિન્યુ કેટલા દિવસથી કામકાજ કરી રહ્યો છું. બાકી બસ એટલું જ કહીશ કે સારા લોકો જો કોઈ વ્યવહાર રાખો. બસ તમે મારી જોડે બી એક વ્યવહાર રાખશો ને મિત્ર, કહું છું આવનારા સમયની અંદર તમારું બી માઇન્ડસેટ બદલીને રહીશ. કેમ કે હું ખુદ મારા માઇન્ડ પર બહુ જ કામ કરી રહ્યો છું. બીજા કામકાજની સાથે તમારો બી થોડો વિચાર બદલે એવું કામકાજ હરરોજ કરી રહ્યો છું. બાકી વિડીયો પસંદ આવ્યો હોય ને તો ખાસ શેર કોકને કરજો જેથી કરીને મારા એક થોડ પ્રોસેસ એટલે કે મારા વિચારથી કોઈક બીજાનો એક વિચાર બદલે. કે જય જોહાર, જય આદિવાસી, ભારત માતા કી જય હો. બસ આટલું જ આ વિડીયોમાં કહીશ. એન્ડ સુધી બની રહ્યા. બહુ બહુ ધન્યવાદ.